સજાનંદ સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય પ્રબોધ સ્વામીજી મહારાજની જય જય જય. હરિપ્રબોધમ પરિવારની જય જય જય. દાસ થવાની જય જય જય. હરિસુમિરન પ્રાર્થના મંદિર ખાતમુહૂર્ત દિનની જય જય જય. હરિ સન્મુખ દિન અને ભક્ત સનાથ દિનની જય જય જય. ગુણાતીતાનંદ સ્વામીની એક વાત લખી છે. એક જણે પ્રશ્ન પૂછ્યો છે, મોટા સાધુને તો જીવને ભગવાનમાં અખંડ રાખવા છે, પણ કોઈકને અધિક આગ્રહ કરીને જોડે છે ને કોઈકને તો સાધારણ વાત કરીને જોડે છે. તે જીવને શ્રદ્ધા મંદ છે કે કેમ છે? ત્યારે સ્વામી બોલ્યા છે, ઓલ્યાને પૂર્વનો સંસ્કાર ભારે છે, તેથી એને અતિ આગ્રહ કરે છે. તે મોટા સંતમાં ભગવાન પ્રેરક થઈને એને કરાવે છે ને ઓલિયાને સંસ્કાર થોડો અને શ્રદ્ધા પણ થોડી. ત્યારે કહ્યું છે, શ્રદ્ધા કેમ વધે? એટલે સ્વામી કહે, એમ જણાય, જે મોટા સંત બોલે તે કંઈ માણસ નથી બોલતા, એ તો એમ જાણે છે ભગવાન બોલે છે ને એ વિશે એને દેવ બુદ્ધિ હોય ને પાછી સેવા ભક્તિ કરે ને વિનય કરે, તેણે કરીને શ્રદ્ધા થાય છે, પછી ભગવાનમાં જોડાય છે. ગુરુ પ્રબોધ સ્વામીજી આપણને સૌને એક એવું અક્ષર સુખ નિરંતર 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 મળતું રહે અને કેવળ ને કેવળ જીવમાં એક ભગવાન રહે, એક ગુરુહરિ સ્વામી શ્રી ગુરુહરિ પ્રબોધ સ્વામીજી રહે, એવા શુભ આશય અને એવો અક્ષર સંકલ્પ એ આજથી બરોબર 2 વર્ષ પહેલા એ આજનો દિવસ આપણને સૌને યાદ હશે કે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી અને સર્વે સંતો, ભક્તો, બહેનો, સેવકો એ આજે બરોડાથી વિદ્યાનગરવાળા રસ્તે આ સમયે જતા હતા અને પ્રબોધ સ્વામીજીનું બરોડાથી લઈને વિદ્યાનગર સુધી જે ભક્તોએ અદ્ભુત 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 સ્વાગત કર્યું અને અંતરથી ગુરુહરિ સ્વામીશ્રીએ મનાવી દીધું કે હરિપ્રસાદ સ્વામીજી ક્યાંય ધરતી છોડીને ગયા નથી, ગુરુહરિ પ્રબોધ સ્વામીજીમાં અખંડ રહ્યા છે. એવો આજનો આ શુભ અને મહામંગલકારી દિવસ, અને એમાં પણ ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ આજનો દિવસ એ રાજકોટના હરિસુમિરન મંદિરના ખાતમુહૂર્તને આપ્યો. એટલે ગુરુહરિએ તો કળશ રાજકોટની ધરતી ઉપર ચડાવી દીધો. મૈત્રી સ્વામીજી આનંદ કરતા કરતા વાત કરતા હતા કે પ્રબોધ સ્વામીજીનું વિચરણ તો કચ્છ ભુજનું હતું, પણ રાજકોટવાળાએ તો મેક્સિમમ લાભ ગુરુહરિ પ્રબોધ સ્વામીજીનો લીધો. અને સ્વામીશ્રી પણ એવું કહેતા કે યોગીજી મહારાજ એ રાજકોટ અને ગોંડલની ધરતી ઉપર એટલું વિચરણ કર્યું છે, એટલું વિચરણ કર્યું છે. સ્વામીજી કે રાજકોટના ભક્તો જે યોગીજી મહારાજમાં હતા ને, અને જે એના દોષ સ્વભાવ હતા ને, એ બધા જ સ્વભાવ અનંત ગણા ભગવાને તોડી નાખ્યા અને આજે રાજકોટનો સમાજ કોક અલગ પરિસ્થિતિ, અલગ સ્થિતિ ઉપર જીવે છે, ભગવાનને રાજી કરવાના ભાવથી જીવે છે. એવું તાદ્રશ્ય દર્શન આજે આજની સભાની અંદર આપણને સૌને થઈ રહ્યું છે. ગુરુહરિ પ્રબોધ સ્વામીજી આપણા સૌના માટે સન્મુખ થયા, આપણને સૌને એમને ગ્રહણ કર્યા.
હું મારી જાતનો વિચાર કરું તો તમે ને મેં કોઈ સાધન નથી કર્યું એમને પામવાનું. ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં પણ અદ્ભુત વાત લખી છે. અને ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે પૂર્વે તો ભગવાન મુમુક્ષો ભગવાનને ખોરતા, અને આજે તો ભગવાન છે મુમુક્ષોને ખોરે છે. ગુરુહરિ શોધતા 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 જે ભગવાનના ખાતાના જે જીવ હતા, જેના જીવમાં એક હરિપ્રસાદ સ્વામી મહારાજની એ સ્વરૂપ નિષ્ઠા હતી કે ભગવાનનું ભવ્ય સ્વરૂપ એટલે ગુરુહરિ સ્વામીશ્રી હતા. આપણને સૌને અનેક અનેક રીતે દર્શન કરાવ્યું, અને જેટલાની એવી નિષ્ઠા હતી, સ્વરૂપને વિશે અખંડ નિષ્ઠા હતી, એને એ જ નિષ્ઠા, એના એ જ ભક્તો, એના એ જ પુરુષ અને એના એ જ દર્શન આજે આપણને સ્ટેજ ઉપર થઈ રહ્યા છે. એમાં કોઈ મિનમેક નથી. ગુરુહરિ પ્રબોધ સ્વામીજીને ગુરુહરિ સ્વામીશ્રીમાં કોઈ એક તલ માત્ર પણ એવું કહી શકાય કે એમના વચ્ચેનું અંતર નથી, કારણ કે ગુરુહરિ સ્વામીશ્રી ગુરુહરિ પ્રબોધ સ્વામીજીમાં અખંડ 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 રહ્યા છે. અને આજનો દિવસ આપણને સૌને કરુણાએ કરીને આપો કળશ ચડાવી દીધું તો આપણા ભાગે જવાબદારી બની જાય છે. અને સર્વોપરી નિમિત્ત રાજાભાઈને બનાવ્યા, અને આ જગ્યા અક્ષર ઉપવન શરદ પૂર્ણિમાના દિવસે આપણે સૌ પધારેલા ઓક્ટોબર 23, 2023ની અંદર 28 તારીખે, અને ત્યારે અદ્ભુત અદ્ભુત સમયો આ જ પ્રસાદિક ભૂમિ ઉપર કરેલો, ને આ જ જગ્યાએથી ગુરુહરિ પ્રબોધ સ્વામીજી પધારેલા. અને સંકલ્પ રાજાભાઈનો સંકલ્પ કે આ જગ્યા જો ભક્તોને માટે મંદિરનું એક સ્થાન થાય, ભક્તો ત્યાં આવીને સેવા કરે, ભજન કરે, ભક્તિ કરે, તો પ્રબોધ સ્વામીજી મારી એવી અંતરની ઈચ્છા છે કે જો આ જગ્યા જે છે એ જગ્યા ઉપર અક્ષર ઉપવન એક ખરેખર અક્ષર મંદિર થાય તો આપ કૃપા કરો. અને ત્યારે પ્રબોધ સ્વામીજી રાજી થયા, અને પ્રબોધ સ્વામીજીએ કીધું કે એ જગ્યા ઉપર આપણે મંદિર કરીશું. એવો અદ્ભુત સંકલ્પ એ ગુરુહરિ પ્રબોધ સ્વામીજીનો આપણને આજે તાદ્રશ્ય થઈ રહ્યો છે. પ્રબોધ સ્વામીજીનો સંકલ્પ છે કે દર વર્ષે મારે 5 મૂર્તિ પ્રતિષ્ઠા કરવી છે. 5 મૂર્તિ પ્રતિષ્ઠાને અત્યાર સુધીમાં આપણને સૌને જાણીને આનંદ થશે કે ટોટલ 35 જેટલા ખાતમુહૂર્ત ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ માત્ર 2 વર્ષની અંદર એ ભારતની ધરતી ઉપર, ગુજરાતની ધરતી ઉપર, દેશ વિદેશની ધરતી ઉપર રહીને ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ કર્યા છે. યોગીજી મહારાજનો સંકલ્પ હતો કે અંબરીશો બનાવવા. યોગીજી મહારાજનો એ સંકલ્પ હતો, પણ બન્યું એવું કે સ્વામીજી કેવા કોઈ ભક્તો તૈયાર ના થયા કે અંબરીશ એ બની શકે, એવું પવિત્ર જીવન જીવી શકે. ગણ્યા ગાંઠિયા મુક્તો નીકળ્યા, બાપા બોલાવા જતા, પણ સ્વામીજી કે કોઈ ભક્તો એ ત્યાં આવે નહીં, અને અંબરીશ દીક્ષા લેવા માટે કોઈ તૈયાર ન થાય. અને એ સંકલ્પ ગુરુહરિ યોગીજી મહારાજનો એ ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજીએ લાખોનો અંબરીશ સમાજ બનાવીને પૂરો કર્યો. અને એને એ જ પરંપરામાં 6ઠ્ઠી પેઢીના વારસદાર ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ એ હરિપ્રસાદ સ્વામીજીનો અંબરીશ બનાવવાનો સંકલ્પ માત્ર 2 વર્ષની અંદર 4500થી વધારે અંબરીશો એ દેશ અને વિદેશની ધરતી ઉપર ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ એવી ભેટ આપી, જીવન જીવનાર મુક્તોની ભેટ આપી, એવા ચૈતન્ય મંદિરોની ભેટ આપી. મંદિર તો 35 છે. મને એક વિચાર એવો આવતો હતો કે પ્રબોધ સ્વામીજી તો ટોટલ આધ્યાત્મિક પુરુષ છે. એમને કોઈ મંદિર સાથે કે એમને આ લોકના કોઈ બિલ્ડિંગો સાથે કંઈ લાગતું વળગતું નથી, કારણ કે એના જીવનમાં નરી આધ્યાત્મિકતા છે. પડે 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 એમનું જીવન કેવળ ને કેવળ ગુરુહરિ સ્વામીશ્રી માટે છે. તો પ્રબોધ સ્વામીજી એવું કેમ બોલ્યા હશે કે મારે 5 એવા દર વર્ષે મંદિરો તૈયાર કરવા છે, મારે મૂર્તિ પ્રતિષ્ઠા કરવી છે. ત્યારે પ્રાર્થના કરતો હતો ત્યારે પ્રબોધ સ્વામીજીએ મને પ્રેરણા કરી કે હું તમને એ કહેવા માંગુ છું કે તમે જેટલા પણ મારા દીકરાઓ છો, જેટલા અંબરીશો છો, એ સંકલ્પ કરજો કે દર વર્ષે તમારા થકી 5 એવા ચૈતન્ય મુક્તો એ આપણી સભાની અંદર કે આપણા પ્રદેશની અંદર એ વધે. એ સંકલ્પના ભાવથી હું તમને કહું છું કે મારે 5 એવા મંદિરો તૈયાર કરવા છે. આપણા થકી એવા 5 મુક્તો સત્સંગની અંદર આવે, ભજન ભક્તિ કરતા થાય, તો ગુરુહરિ પ્રબોધ સ્વામીજીને ગુરુહરિ સ્વામીશ્રી અંતરથી રાજી થશે. શાસ્ત્રીજી મહારાજને એટલું સહન કર્યું છે કે શાસ્ત્રીજી મહારાજને સ્વામીશ્રી કહેતા, ઇદમ સ્મૃતિ છે આપણને કે શાસ્ત્રીજી મહારાજને સૂયા ભોગતા, અને શાસ્ત્રીજી મહારાજ આરતીમાં જતા હોય, આરતી કરતા હોય ને પાછળથી સૂયા ભોગે ને શાસ્ત્રી મહારાજને લોહી નીકળે. એ ગાતરિયું શાસ્ત્રીજી મહારાજનું એ ધોતિયું આખું જ લોહીવાળું થઈ જાય, અને શાસ્ત્રીજી મહારાજ ચાલુ આરતીએ એ ઉતારા તરફ જાય, ત્યાં પોતાનું ધોતિયું બદલાવે,
ફરી પાછા આરતીની અંદર આવે અને ફરી પાછા સૂયા ભોકે અને ફરી પાછા પાછળથી લોહી નીકળે, એટલું બધું સહન આ ગુણાતીત પુરુષોએ કર્યું છે. અને ત્યારે શાસ્ત્રીજી મહારાજને સંકલ્પ થયો અને એ સંકલ્પ કૃષ્ણજી અદા એ કીધું કે જો ખરેખર અક્ષર અને પુરુષોત્તમનો દિગંતમાં ડંકો વગાડવો હશે ને શાસ્ત્રીજી મહારાજ, તો વડતાલથી તમે એ ભક્તો તરફ અક્ષર અને પુરુષોત્તમ તરફ આપ મંડાણ કરો અને અક્ષર અને પુરુષોત્તમનો ડંકો એ દિગંતની અંદર વાગે એવા ભાવથી આપ શુભ સંકલ્પ કરો. અને ત્યારે શાસ્ત્રીજી મહારાજ વડતાલથી અલગ થઈને એ અક્ષર અને પુરુષોત્તમના મંડાણ કર્યા. અને એને એ જ પરંપરાની અંદર ગુરુહરિ યોગીજી મહારાજ શું સહન નથી કર્યું. યોગીજી મહારાજે સ્વામીશ્રી કહેતા અને સ્વામીશ્રીની આંખમાં હર્ષના આંસુ આવી જતા. સ્વામીજી ચોધાર આંસુએ રડતા અને સ્વામી કહેતા કે બાપાએ જેટલું વિજ્ઞાન સ્વામીજીનું સહન કર્યું છે, નિર્ગુણ સ્વામીજીનું સહન કર્યું છે, સ્વામી કે આ બ્રહ્માંડની અંદર કોઈ ભાગ્ય જેવી વ્યક્તિ હશે કે યોગીજી મહારાજે જેટલું સહન કર્યું છે એવું કોઈ વ્યક્તિએ કર્યું હોય. યોગીજી મહારાજ ઉતરતા હોય તો વિજ્ઞાન સ્વામીને એ નિર્ગુણ સ્વામી પાછળથી પાટું મારે અને યોગીજી મહારાજ ગબડતા 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 નીચે પડે 10 દાદરા અને બાપા પડી જાય. અને પડી જાય ને યોગીજી મહારાજ સ્વામી કરતા હોય ને કોઈ હરિભગત જોઈ જાય તો યોગીજી મહારાજને કે બાપા તમને કોણે માર્યા. અને ત્યારે યોગીજી મહારાજ જોયું પણ હોય ત્યારે યોગીજી મહારાજ કહેતા કે ગુરુ તમે કોઈને વાત નહીં કરશો. ત્યારે કીધું કે બાપા આટલો માર સહન કરો છો ને આપ બોલો છો કે વાત નહીં કરશો. ત્યારે યોગીજી મહારાજ કીધું કે જો ગુરુ કોઈને વાત કરી છે ને તો મારા ગળાના સમ છે. શું સુહૃદ ભાવની કલ્પના કરીશું આ ગુણાતીત પુરુષોની. સ્વામીશ્રીએ શું સહન નથી કર્યું. સ્વામીશ્રીએ એક ચૈતન્યોને આપણને વર્ષોથી સ્વામીશ્રીના યોગમાં છીએ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી આપણને ગ્રહણ કર્યા. સ્વામીશ્રીનો ભીડો, સ્વામીશ્રીની તપશ્ચર્યા જેના ફળ સ્વરૂપે આજે મોતીનો ચારો છે ને આપણે અદ્ભુત સત્સંગ કરી રહ્યા છીએ. કારણ સ્વામીશ્રી એટલું સહન કર્યું છે. સ્વામીજીને પેડુમાં માર માર્યો. એ ગોંડલી ઘાટ ઉપર સ્વામીજીને 10 દાદરા ચડતા માત્ર ને માત્ર 5 થી 7 કલાક. કલ્પના કરી શકો 10 દાદરા ચડવા માટે કોઈને 7 થી 8 કલાક આખી જ રાત. અને સ્વામીશ્રીને પેડુમાં માર માર્યો ત્યારે ગબડતા ધીમે ધીમે ઊભા થઈને ચડ્યા. સવારે પહોંચ્યા બાપાની સેવામાં, થોડા મોડા પહોંચ્યા. એટલે યોગીજી મહારાજે કીધું કે કેમ ગુરુ મોડા આવ્યા. ત્યારે કીધું કે બાપા કાંઈ નહીં. તો કે ગુરુ તમને કાંઈક થયું છે. ત્યારે કીધું કે ના સ્વામી કાંઈ નથી થયું. શું સુહૃદ ભાવ છે. આપણે તો જરીકમ તો પ્રસંગ બને તો 10 જણને આપણે વાત કરી દઈએ, મંડળમાં પણ બને, ઘરમાં પણ પ્રસંગ બને તો 5 જણને આપણે જણાવી દઈએ છીએ. એટલા માટે યોગી મહારાજ કહેતા કે ઊંડાણ પ્રગટાવજો. પ્રબોધ સ્વામીજી પણ એવું કહે છે કે ઊંડાણ પ્રગટાવજો. આધ્યાત્મિક ઊંડાણ હશે તો જ મોટા પુરુષને ઓળખી શકાશે. સ્વામીશ્રીએ વાત ના કરી બાપાને અને કીધું કે શું થયું છે ગુરુ કહો. ત્યારે કીધું કે સ્વામી ફૂટબોલ રમતા હતા તો બાપા વાગી ગયું છે. ના એ કે અંતર્યામી પણ જાણતા હતા યોગીજી મહારાજ. કીધું કે ના બાપા એવું. બાપાએ કીધું કે સ્વામી કીધું કે એવું નથી થયું. ત્યારે કીધું કે ના ગુરુ કંઈક થયું છે. પછી યોગીજી મહારાજે કીધું કે ગુરુ મારા ગળાના સમ છે, આપ કહો આપને શું થયું છે. અને ત્યારે સ્વામીજીના આંખમાંથી આંસુ નીકળી ગયા. ત્યારે અંતર્યામી પણ યોગીજી મહારાજ સમજી ગયા અને યોગીજી મહારાજે લીંબુનું શરબત મંગાવ્યું અને સ્વામીશ્રીને એ પીવડાવ્યું અને હાથ ફેરવ્યો. ત્યારે એ સ્વામીશ્રીનો પેડુનો દુખાવો બંધ થયો. શું સ્વામીશ્રીએ સહન નથી કર્યું. કેટલા અપમાનો સહન કર્યા છે. પધરામણી કરે અને ત્યાં જાય તો સ્વામીશ્રીને અંદર ના આવવા દે. એ વખતના એ દિવસો. અને સ્વામીશ્રી ફરી પાછા એમ કે સ્વામી કે અમને ખાલી તમારા માટે તમારા દર્શન કરવા આવ્યા છે. તો સ્વામીશ્રીને અંદર ના આવવા દે અને સ્વામીજી હસતા હસતા નીકળી જાય ને સંતો પૂછે કે સ્વામીજી કેવું અપમાન કર્યું. અને ત્યારે હરિપ્રસાદ સ્વામીજી એવું બોલે કે અપમાન નથી, યોગીજી મહારાજની રીત અમારું સ્વાગત થયું છે. આ સ્વામીશ્રીની શું કલ્પના કરીશું દાસત્વની. સ્વામીશ્રીના સુહૃદ ભાવની શું કલ્પના કરીશું. સ્વામીશ્રીના રાખ ભાવની શું કલ્પના કરીશું. એને એ જ પરંપરાની અંદર સ્વામીજી જ્યારે સ્વધામ પધારે આપણને સૌને ખ્યાલ છે એ દિવસો. પણ આજે અંતરથી આનંદ એટલા માટે છે કે સ્વામીશ્રીનો દેહ એ આપણી વચ્ચે નથી પણ સ્વામીશ્રી પ્રબોધ સ્વામીજીમાં અખંડ રહ્યા છે એવું નિરંતર દર્શન આપણને થઈ રહ્યું છે. નિરંતર એક મુક્તોને એવું થાય છે કે સ્વામીશ્રી ક્યાંય ગયા નથી. ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીમાં અખંડ રહ્યા છે. અને હરિધામની અંદર સ્વામીશ્રીએ દેહ છોડ્યો અને ત્યારે આગલા દિવસોમાં ગુરુ હરિ સ્વામીશ્રીએ આપણા સંતોને કીધું કે મારા નાના સંતોને તમે સાચવજો. પ્રબોધ સ્વામીજીને કહેજો કે મારા નાના સંતોને સાચવે. અને આજે આપણને એ દર્શન ઇદમ છે કે ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીની સાથે એ બધા જ નાના સંતો સાથે તો છે. એથી વિશેષ
ગુરુહરિ પ્રબોધ સ્વામીજી જ્યાં પણ દેશ વિદેશના વિચરણમાં જાય તો સાથે સેવકો જોડની અંદર પણ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી આ બધા નાના સંતોનો રાખે છે. ગુરુહરિ સ્વામીશ્રીનો એ સંકલ્પ આજે પ્રબોધ સ્વામીજી થકી બધી જ રીતે પૂરો થઈ રહ્યો છે. સ્વામીશ્રીનો સંકલ્પ હતો કે ગામડે ગામડે મંદિરો બનાવવા, અને એ ગામડે ગામડે મંદિરો પ્રબોધ સ્વામીજી મૂર્તિ પ્રતિષ્ઠા કરીને બનાવી રહ્યા છે. શું સ્વામીશ્રીએ, શું પ્રબોધ સ્વામીજીએ સહન નથી કર્યું હોય એ જર્નીની તો આપણને બધી જ ખબર છે. આ સંતોને જેટલા દંડવત કરીએ ગુરુહરિ પ્રબોધ સ્વામીજીની તો કલ્પના આવી શકે એમ નથી કે આપણને બધાને બળમાં રાખ્યા, એટલા બધા પોઝિટિવ રાખ્યા. સ્વામીશ્રીને સંતો એવું કહેતા હતા કે સર આ 9 મહિના થયા પણ એક વખત અમને નેગેટિવિટીમાં નથી જવા દીધા ને, એ પ્રબોધ સ્વામીજીની અને સ્વામીજીની અમારી ઉપરની એ અસીમ અને અખંડ કૃપા. અને આપણા સમાજની અંદર પણ એવો ને એવો ભાવ ગુરુહરિ સ્વામીશ્રીને ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ રખાવ્યો. આ મંદિરો બનાવ્યા. ગુણાતીતાનંદ સ્વામીની વાતની અંદર લખ્યું છે કે સોનાના મંદિર થશે, દેહ પણ સુકાઈ જશે, પણ જેવા ભગવાન છે એવા નહીં ઓળખાય તો તમે કોરા જ રહેશો. આપણે ઓળખવાનું એ છે. આ મંદિર તો એમના સંકલ્પે થવાના. રાજાભાઈને નિમિત્ત બનાવી દીધા. એ ભુજની ધરતી ઉપર ગુરુહરિ પ્રબોધ સ્વામીજી બોલ્યા કે નામથી રાજા નથી, એ દિલથી રાજા છે. એવું ગુરુહરિ પ્રબોધ સ્વામીજી રાજાભાઈ માટે બોલ્યા ને એ આપણને ઇદમ દર્શન થઈ રહ્યું છે. તો પ્રબોધ સ્વામીજીના ચરણોમાં અંતરથી પ્રાર્થના કરીએ કે હે દયાળુ, આપ કૃપા કરજો. આપે એક જમીન અમને આપી દીધી, પણ આપે જ્યારે ટાંકણો માર્યો ત્યારે આપે એવા વિશ્વાસથી ટાંકણો માર્યો છે કે રાજકોટના દરેક અંબરીશો સર્વોપરી આ સેવાની અંદર હોમાશે. તો સ્વામીજી અમે સર્વોપરી સેવામાં હોમાઈ જઈએ દયાળુ. અમારા તરફથી કાંઈ વાલું ના રાખીએ. અમે અંતરથી એવું માનીએ કે આપે એક દીકરો કે દીકરી વધારે દીધા છે દયાળુ. આ સેવામાં કાંઈ બાકી ન રાખીએ. આપનો એ સંકલ્પ અને જે પણ કંઈ શરૂઆતી સ્વામીજી તરફથી આવે સ્વામીજી અમે હોમાઈ જઈએ, બુદ્ધિ ના લગાડીએ, તન મન અને ધન. આપ ગુરુહરિ સ્વામીશ્રીએ અદ્ભુત આશીર્વાદ એ અમેરિકાનું જ્યારે મંદિર બનતું હતું ત્યારે આશીર્વાદ આપ્યા હતા. સ્વામી કે મંદિરમાં જે કોઈ હોમાશે, સ્વામી કે એક વખત $1 સ્વામી કે સેવા કરશે તો મહારાજ એને અનંત ગણું કરીને આપશે. બીજું સ્વામીજી બોલ્યા સ્વામી કે તમને અખંડ સુખના ભોગતા કરી દેશે. ત્રીજું સ્વામીજી બોલ્યા કે તમને નિર્દોષ બુદ્ધિમાં લઈ જશે. તમને મહારાજ સિવાય બીજો કોઈ વિચાર નહીં આવે, પ્રગટ ભગવાન સિવાય તમને બીજો કોઈ વિચાર તમારા માઇન્ડમાં નહીં આવે. ત્રીજું સ્વામીજી બોલ્યા કે નિશ્ચિંતતામાં લઈ જશે. ચોથું સ્વામીજી બોલ્યા કે તમને નિર્ભયતામાં રહી જશે, તમારા જીવનમાં કોઈ ભય નહીં રહે. અને એ જ મંદિર એ માત્ર આશીર્વાદ સ્વામીશ્રીના એ અમેરિકાના મંદિર માટે નહોતા. એ આશીર્વાદ તો ગુરુહરિ પ્રબોધ સ્વામીની કૃપાથી આ મંદિર ઉપર પણ છે. જે કોઈ પણ સર્વોપરી મંદિરની અંદર હોમાશે એ તન મન ધન અને આત્મા કરીને ગુરુહરિ પ્રબોધ સ્વામીજી આપણને સૌને સુખી કરશે. તો પ્રબોધ સ્વામીના ચરણોમાં અંતરથી પ્રાર્થના, સંતોના ચરણોમાં અંતરથી પ્રાર્થના કે હે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી, અમે મંદિરમાં સર્વોપરી હોમાઈ જઈએ, કાંઈ વાલું ના રાખીએ દયાળુ. મંદિરનું ખાતમુહૂર્ત થાય ને રાજાભાઈ સેવા કરે તો અમને બહુ ઉમંગ થાય, પણ જ્યારે અમારા તરફથી સ્વામીજી સેવા કરવાની આવે ત્યારે મુઠ્ઠીયું ન વાળીએ. બસ કોઠારી સ્વામી કહેતા કે સેવામાં અમે જઈએ પણ ભક્તો મુઠ્ઠીયું વાળી દેતા. અને આજે તો એવો આપે સમાજ આપ્યો છે કે ખોબલે ખોબલે સેવા કરવા માટે સમાજ આજે તૈયાર છે. તો એ પ્રબોધ સ્વામીજી, આ મંદિર અમારું છે, હું મંદિરનો ને મંદિર મારું, અને એક જ ભાવનાથી સેવા કરવી છે. તું રાજી થા, તારે લઈને હું જે કાંઈ પણ છે બધું પ્રબોધ સ્વામીજી આપની કૃપાથી આવે છે. સ્વામીશ્રી એવું બોલ્યા હતા સ્વામી કે તમારી આગળ ધન નહીં હોય ને અને એક વખત એવો સંકલ્પ ઉઠશે ને કે મારે પણ મંદિરમાં નિમિત્ત બનવું છે, તો સ્વામીજી કે ભગવાન એવી સાનુકૂળતા કરશે કે તમે જે સંકલ્પ કર્યો હશે ને એ સંકલ્પની સેવા તમને મહારાજ ગમે ત્યાંથી પૂરી કરીને મંદિરની સેવામાં નિમિત્ત બનાવશે. ખાલી સંકલ્પ કરજો બસ સ્વામીજી કે તમે. તો પ્રબોધ સ્વામીજી અમે સંકલ્પ કરીએ છીએ. અને સ્વામીજી લૌકિક રીતે અમે રાજકોટના ભક્તો એમ ગરીબ છીએ, અમુક ભક્તોને કારણ કે આપણે રાખ્યા છે, પણ સ્વામીજી આપની કૃપાથી અમે દિલના અમીર છીએ દયાળુ. એમ ગરીબ છીએ પણ અમારું દિલ આપના માટે છે. આપને શું જોઈએ છે એ આપ કૃપા કરીને અમને અંતરમાં મનાવી દેજો. અને આપના મિશનની અંદર, આપના યુગ કાર્યની અંદર અમે સર્વોપરી હોમાઈ જઈએ, આપને અંતરથી હાસ કરાવી દઈએ.
અને સ્વામીજી આપ તો એવું જ્યાં જાઓ છો ત્યાં બોલો છો કે હું 1 વર્ષની અંદર ફરી પાછો આવું છું અને 1 વર્ષની અંદર મારે મૂર્તિ પ્રતિષ્ઠા કરવી છે. તો સ્વામીજી આજ આપ એવો સંકલ્પ કરજો કે રાજકોટના આમ સૌ ભક્તો આપનો જે સંકલ્પ છે એ પ્રમાણે 1 વર્ષની અંદર આ જગ્યા ઉપર મંદિર થઈ જાય અને આપ ફરી પાછા આ જગ્યા ઉપર આને આજ દર્શન દેવા માટે પધારો એવા અંતરથી સંકલ્પ કરીએ છીએ. આપણે બધા જ આજના દિવસે જયઘોષ કરવો છે, કારણ કે હરિસન્મુખ દિન છે, હરિ ભક્ત સનાથ દિન છે. બધા જ પ્રબોધ સ્વામીજીને અંતરથી જયઘોષ કરી ગુરુહરિ સ્વામીશ્રી પ્રબોધ સ્વામીમાં રહ્યા છે. સ્વામીશ્રી અંતરથી રાજી થાય, પ્રબોધ સ્વામીજી અંતરથી રાજી થાય એવા ભાવથી આપણે બધાએ જયઘોષ કરવો છે. એ પહેલાં આપણે બધાએ અક્ષર નમન પ્રબોધ સ્વામીજીના ચરણોમાં કરવું છે કે મંદિરમાં અમે સર્વોપરી હોમાઈએ એવા ભાવથી પ્રાર્થના કરતા કરતા આપણે અક્ષર નમન કરીએ, પછી જયઘોષ કરીશું.